જૂનાગઢમાં ગત 27 તારીખે યોજાયેલા કોંગ્રેસના સંમેલન મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના કાર્યાલય મંત્રી મનસુખ ઢુપરિયા સામે બી ડિવિઝન પોલીસમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। ગત 27 માર્ચે જૂનાગઢના એક પાર્ટી પ્લોટમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો પણ હાજર હતા। આયોજકો દ્વારા માઇકની મંજૂરી લેવામાં આવી ન હતી, તેમ છતાં માઇક વગાડવામાં આવતું હોવાના કારણે સભા દરમિયાન માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું અને આજે અધિકારીઓએ બી ડિવિઝન પોલીસમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે। તો 27 માર્ચે જૂનાગઢમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું, જેની અંદર આચારસંહિતા ભંગને લઈને બી ડિવિઝન પોલીસની અંદર તેને લઈને ગુનો નોંધાયો છે। કોંગ્રેસના 4 જેટલા ધારાસભ્યો આવ્યા હતા, વગર મંજૂરી માઇક વગાડવામાં આવ્યું હતું। વધુ વાતચીત સંવાદદાતા હિરેન પાસેથી મળશું। હિરેન, કોંગ્રેસ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે, ટૂંકમાં જણાવશું, વિગતો શું છે? હિરેન, લાગે છે તેમની સાથે સંપર્ક અપાઈ ગયો છે।